નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જંબુસરમાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લી દ્વારા મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી. સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો જંબુસર નવયુગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કલક રોડ પર આવેલા હેલીપેડ પરથી સી.આર. પાટીલનું જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઘનશ્યામભાઈ પટેલ તેમજ ચેરમેન દૂધધારા ડેરીના તેમજ નર્મદા જિલ્લાના પ્રમુખ ભાજપાના નર્મદા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા. મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર આમોદ તાલુકાની 150 મંડળીના સંચાલકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીઓ માટે 100 ટન દાણ બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે, જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવવાની વાત કરી છે. સી.આર. પાટીલે જંબુસર 150 વિધાનસભા પર ખરેખર એક ભાગવા ધારીને ટિકિટ આપીને અમને વિજય થયા છીએ. આવનારી લોકસભાની ચૂંટણીમાં 5 લાખ મતથી અમે ભરૂચ લોકસભા બેઠક જીતીને લાવીશું. પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે હું પોતે 100 ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો, પરંતુ નિષ્ફળ નીવડ્યો હતો. ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે 55 કિલોમીટર દૂર જવું પડતું હતું. ત્યારે આપણા ઘર આંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે, તો ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આજે દૂધધારા ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દૂધધારા ડેરીના સભાસદો, ડિરેક્ટરો, દૂધ ઉત્પાદકો, પશુપાલકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગુજરાત અને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે. એમાં ભરૂચ દૂધધારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો, પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે. અને આજે સી.આર. પાટીલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના ચેતન વસાવાનો નવો ચહેરો આવ્યો છે, આપના વિશે એના વિશે આદિવાસી વિસ્તારમાંથી ચૈતર વસાવાનો નવો ચહેરો છે. નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે. ડેડિયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે, પણ ભરૂચ લોકસભામાંથી 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 6 ધારાસભ્ય મારા બિલકુલ મજબૂત છે. મક્કમતાથી પ્રજાના કામો કરે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કરે છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે. એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો, અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી 5 લાખ મતથી અમે જીતવાના છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આમ આદમી પાર્ટી, તો અત્યારે ભારતીય જનતા પાર્ટી આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું એના વિશે હવે એ કોંગ્રેસના લોકોએ વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પર જ પ્રહારો કર્યા છે. દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કે કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે, કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણાય છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણાય છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે, કેટલાક વિદેશી પરિબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા, બધા સંગઠિત થયા છે. એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે, પણ એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી, વડાપ્રધાન બનવાના છે, એ નક્કી જ છે. ચૈતન વસાવા એવું કહે છે કે હવે દાદાની ઉંમર થઈ છે, એમને રિટાયરમેન્ટ. એ તો હવે કે આરોપ તો બધા લગાવી શકે, એ ખરેખર એને શોભતું નથી. રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ. હવે અમે પણ આવનારા દિવસોમાં અમે પથ્થરનો જવાબ ઈંટથી આપીશું.